સદગુરુ મહારાજની જય. હવે આપણે આત્મજ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, બરાબર? આત્મજ્ઞાન એટલે પોતાનું જ જ્ઞાન, પોતપોતાની આઈડિયોલોજી. પોતપોતાનું જ્ઞાન. તો આત્મા એવું છે શું? મને એમ કોઈ એવું ખ્યાલમાં આવે. આત્મજ્ઞાન એટલે જે પોતાનું જ્ઞાન થાય, આત્મજ્ઞાન એટલે પોતા. તો આત્મા એવું શું છે? આત્મા મતલબ તમારો ક્વેશ્ચન એમ કે આત્મા શું છે? હા, બરાબર. હવે આત્માની હે ને કોઈ અત્યાર સુધીમાં હું તમને કહેવા માંગુ ને, આત્માની કોઈ ડેફિનેશન નથી કે એને કોઈ જોઈ નથી શક્યું, એટલે એને કોઈ કઈ આકાર નથી આપી શક્યા, જોઈ નથી શક્યા. વાત કીધી છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષો છે નહીં મટે. તો કઈક દેખાણું હોય તો ઓળખો હોય ને, એમ હું કહું. કઈ ન હોય તો એ કઈ રીતે ઓળખાણ થાય? લખ 84 જે તમને કીધું એ પુસ્તક ની અંદર કીધું, કોઈ જોયેલું નથી. વેદ ને ઈ બધું જે આવેલું એની અંદર ડેફિનેશન આપેલી છે કે ભાઈ 4 પ્રકારના યોની, આપણે ટૂંકમાં લઈ લઈએ 4 પ્રકારની યોની છે. એમાં મનુષ્યના અવતાર એવું તમે જાણ્યું નથી, મેં જાણ્યું નથી કે ભાઈ એ શેમાંથી ઉત્પન્ન થાય છે. મરી ગયા પછી કોઈને કાંઈ ખબર નથી કે આત્મા ક્યાં જાય છે, શું કરે. ટ્રાય કરી તે બધાએ કે ભાઈ વૈજ્ઞાનિકોએ અત્યારના ધારાધોરણ મુજબ એમને લેબુ બનાવી, એની અંદર બધી બોડી મૂકી. અને અત્યારનું સંશોધન તો હું તમને એમ કહી રહ્યો છું કે જે લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે કે અત્યારે તો માણસો જે રૂપિયા વાળા છે ને, ઈ તો એની બોડી જે બરફ આવે ને, બરફ એની અંદર આત્માની જો શોધ થાય ને તો ઈ બોન્ડ કરીને જ્યાં હે કે ભાઈ આત્માની શોધ થઈ હોય તો મારા આત્માના આટલા પૈસા જો મારામાં જીવની શોધ તમે કરો ને તો મારામાં નાખજો, એના આટલા રૂપિયા ઈ આપી ગયા હે. ઈ હજી સંગ્રહાયેલું હોય. એટલે આત્માનો તો મેં તો જોયેલો નથી કે મેં ક્યાંય પુસ્તકની અંદર વાંચેલું નથી કે આત્મા કેવો હે. ભાઈ હા, એક મુજબ હું કહી શકું કે આત્મા રહ્યો, આપણે ગીતાની અંદર એવું કીધેલું કે એ નિરાકાર છે, એનું કોઈ રૂપ નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એનો કોઈ આકાર નથી, કે એને નો જોઈ શકે કે નો કોઈ એની ખાલી જ્વાલાનું એક કીધેલું હોય કે ઈ પ્રકાશ છે, એક પ્રકાશ. આવું ગીતાની અંદર કીધેલું હોય. મેં કીધું એવું નથી કે પ્રકાશ છે આત્મા, એટલે એક પ્રકાશ. અને જે પ્રકાશ રહ્યો ઈ ભગવાને ઈશ્વરે બધાની અંદર ઈ રહ્યો ઈ જ આપેલો છે કે ચાહે જે એમને 1,84 અવતાર આપ્યા છે એની અંદર ઈ જ છે. વૃક્ષ છે તો એની અંદર ઈ જ છે. પાણી અને સૂર્યપ્રકાશ ને હવા મળે એટલે ઈ એની રીતે અંકુરિત થાય. આપણને ઈ જ આપ્યું છે કે પાણી, હવા, પ્રકાશ અને મળે એટલે આપણે અંકુરિત થાવી. પછી જે એનો ટાઈમ આવે એટલે ઈ પ્રમાણે આપણે આપણી રીતે આ દુનિયાની અંદર એક વસ્તુ એવું નથી જ્ઞાનેથી મોટી થાય તો એનું કોઈ જડ નથી, બધી સમાપ્ત થાય છે. એટલે આત્મા એક જ એવી વસ્તુ કીધેલી છે કૃષ્ણ ભગવાને કે આત્મા અમર હે કે જેને કોઈ મનુષ્ય એની નરી આંખે નથી જોઈ શકવાનું. ઈ તો જે દિવ્ય દ્રષ્ટિ મારી પાસે હે અને હું તને દેખાડું તો તું જોઈ શકીશ. બરોબર. આવું અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે એટલે દેખાય ને. હા, ઈ દિવ્ય દ્રષ્ટિ જો અર્જુનને મળી ત્યારે એની અંદર કીધેલા મુજબ એવું કીધેલું હોય કે તારે એને દેખાણું કે આ બધા કોણ છે, ઈ હું જ છું, તું મારેશ ને એ મને જ મારેશ. મારી સંમતિ થી ને જ આ તારી સામું ઉભા હે, મારી સંમતિ થી ને જ આ તારી સામું લડવાના હે, મારા વગર નહીં. અને આનું છેલ્લે સ્વરૂપ એની સંમતિ થાય. હા, એની સંમતિ ને, અને ઈ ઈશ્વર છે. ઈશ્વરની અંદર હજી મેં આ બધા ચોપડાની અંદર કે હે અને હું કહું મારી લાઈફ મુજબ કે મારો ખરાબ સમય હાલેલો હોય. હવે જેને મારો ખરાબ સમય હાલેલો, મારી પરિસ્થિતિ બરાબર બિલકુલ નથી, હું ચપ્પલ વગરનો એમ નામ ફરું છું. હવે સપોઝ તમે છો, તમે મને એક જીવ તરીકે લ્યો છો કે ભાઈ છોકરું નાનું હે, છોકરું આ હે, તમે આત્મા તરીકે નથી લેતા, તમે એક મને મનુષ્ય દેહ રૂપી લ્યો કે છોકરું નાનું હોય, આટલું પીડા છે, આની થોડીક સહાય કરું. એટલે મને તમારા પ્રત્યેની ભાવના કેવી થઈ કે ના બહુ સારા વ્યક્તિ છે કે જેમને મને આશરો આપ્યો, આવડો મોટો કરી દીધો, આમ કરી દીધો. એટલે ઈ એક ઉપકાર થયો. ઉપકાર થયો એટલે હું તમારું ઋણ ન ભૂલી શકું. બરાબર. હવે આત્મા તો એક જ છે ને મારી અંદર જ. આ ભાઈ જોયું, આ ભાઈ જોયું, એમને કોઈ ન કીધું, તમે એક જ કેમ કીધું?
કે ભાઈ ના છોકરું નાનું હોય તમને લાગણી આ સહાનુભૂતિ છે. અને આત્માને તો કોઈ આજ સુધીમાં કોઈ નથી જોઈ શક્યું. એ તો જે ઈશ્વરની દિવ્ય દ્રષ્ટિ છે અહીંયાથી ન જ તમને દેખાડે ને તમે થાય. ભૂત યોની ક્યાં છે? તો ભૂત યોની ઈ એક યોનિ છે ને. કોની? ભૂત. ભૂત યોની. ભૂત યોની જો છે. આ એક બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો હે અમને હા. કે ભૂત ભૂત. ભૂત હમ. આ પ્રશ્ન તો અત્યારે હાલમાં ચર્ચિત જ છે. આની ઉપર તો ઘણા મૂવી પિક્ચરો જેટલાય બન્યા. હા હા. ઈ એક આત્મા જ છે. આજે કેવા મુજબ કે હે ઈ તમારે જોવું હોય જોઈ લેવાનું. ઈ એક આત્મા જ છે. ઈ ભૂત તમે આ જેમને કીધું કે ઈ યોનિમાં નથી. ઈ યોનિમાં બિલકુલ નથી. અને એનું તો ભગવાને કીધેલું જ છે. કૃષ્ણ ભગવાને કીધેલું જ છે કે ઈ એક આત્મા હે પણ ભટકતી આત્મા હે. ભટકતી આત્માને ગુજરાતી ભાષામાં ભૂત તરીકે લીધું છે કે જેની આત્મા ઉપર ન પહોંચે. કઈક ઈચ્છા શક્તિ મુજબ આવું કીધેલું હે કે ઈચ્છા શક્તિ એની પૂરી ન થઈ હોય ને કોકનું પ્રાણ લઈ લો ને. મેં ખરેખરમાં તો જોયું જ નથી અને મેં આ વાંચ્યું નથી પણ આજે સાંભળેલું હોય આ એના ઉપર હું કહું. કારણ કે ભૂત નામનો શબ્દ રહ્યો મને જે આ કાળી વિદ્યા ને એ બધું જે કરતા હોય એમની પાસેથી આ શબ્દ સાંભળવા મળેલો હોય. અને આ શબ્દનું વર્ણન તો કૃષ્ણ ભગવાને કીધેલું જ છે. ભૂત પિશાચ આનું તો હનુમાનજીની હનુમાન ચાલીસામાં આવી ગયું છે. ભૂત પિશાચ અને પણ ભૂત રહ્યા ને એને તો હું તો એ મારી ભાષામાં હું એમ કહું કે ઈ મતલબ મને ખબર છે ત્યાં સુધી કે એનું કઈક કાર્ય અધૂરું રહી ગયું હોય એટલે એનું મતલબ એની ઈચ્છા નો કઈ હોય અને એને બધાએ દાબ દબીને ગાંડો ન હોય તો ગાંડો કરીને મારી નાખ્યો હોય. એનો આત્મા ભટકતો રહે કારણ કે એના અંદરથી આત્મા જ છે ને. એ તો એના આત્માને એમ હતું કે હું ગાંડો નથી મને ગાંડો કર્યો. હવે હું આ બધાનો બદલો લઈશ. એ બદલાની ભાવનાથી જે વ્યક્તિનું મૃત્યુ નિપજે એને અર્ધ મૃત્યુ નિપજ્યું કહેવાય. ઈચ્છા વગરનું મૃત્યુ એનું થયું કહેવાય. એટલે ઈ હા કમોત એટલે ઈ આત્મા તરીકે ભટકે છે. યોનિમાં નો આવે. ઈ યોનિમાં નથી આવતું. બરોબર વાત થાય છે. યોનિમાં નો આવે. આ તો ભૂત યોની કહેવાય છે. આપણે શાસ્ત્ર કહે છે ભૂત યોની છે. ભૂત યોની આ કીધું હશે પણ મને ખબર નથી ત્યાં સુધીમાં. હું તમને એમ ન કહી શકું કે યોનીમાં મને 4 યોનીની ખબર છે. એ 4 યોની જે આપણને ડેફિનેશન આપી એની ખબર. આ ભૂત યોનીનું વર્ણન કરેલું છે પણ એ ક્યાંથી આવે જે આવે છે એ આ મેં તમને કીધું એટલે મને ખબર નથી. 4 યોની કઈ છે? એમાં આપણી એક મનુષ્ય આવી જાય, એક આ વૃક્ષની આવી જાય, એક જળચર આવી જાય અને એક આ પ્રાણીઓની આવી જાય અને એક જે 5 છે 4 તો નથી 5 છે અને એક જે હાવ સૂક્ષ્મ હે ને સૂક્ષ્મ જીવો એક એની આવી જાય. આ 5 ખાણે આવે. 5 તે હું એક નવી લાવ્યો ભાઈ. નુકસાન 4 ખાણે ક્યાં છે? ના ના હે પણ એના મને નામ એક્ચ્યુઅલી માં ખબર નથી. બાકી હે ઈ ખબર વાત કરું બરોબર. વાત તને હું કરું કે જે એક પાણીથી ઉત્પન્ન થાય છે. હા એક પાણીથી આ ઈ માની લો. પછી એક ભૂમિથી ઉત્પન્ન એક ભૂમિથી થાય બરોબર. એક ઈંડાથી ઉત્પન્ન થાય છે. હા એક ઈંડાથી અને એક બસાથી ઉત્પન્ન થાય. હા એક બચા આ બસ આ 4 આ 4 ખાણે આ મુખ્ય છે. 4 ખાણે છે. પછી આ ભૂતયોની ક્યાં છે ને તો ભૂતયોની પછી ઈંડામાંથી થાય છે બસામાં જ થાય. ભૂત શું આપે? બસો આપે છે કે ઈંડું આપે? હા ઈ વાત એમની સાચી જ છે. બરોબર ને. ના ના ઈ વાત એમની સાચી જ છે. બરોબર ને. અને ઈ બરાબર જ છે અને ઈ આપણે વેલિડ જ ગણવી કે ભૂત યોની મેં તો ચઈ ભાડી નથી. એટલે એનું હું કઈ શકું નહીં. અરે યોની જ નથી. હા યોની છે ને આ જીવ યોની આ 4 બતાવી. હા બસ આ તો 4 જે 5 કે ને એ પછી વધારી આ 4 જ છે. હા તો ઈ કદાચ મારાથી વધારે થઈ ગયા છે અથવા તો મને ખબર નથી અને તમે આજે ડેફિનેશન આપી એમાં સાચું હોય છે. બાકી આ 4 છે ઈ તો પાકી છે. એ પરસેવાથી ક્યાં તો મૂળ તો એ પાણી થયું ને પરસેવો એટલે પાણીથી ઉદ્ભવે છે. ભૂમિથી ઈ બધું આવી ગયું એટલે તમે જે આ 4 આપી ને એમાં બધું આવી ગયું ને બધું આવી ગયું બધું. એટલે આ 4 ને મને વાત મેં આપણે સાંભળે છે. બાકી 21 લાખ બધા હરખાય ન હોય. હા ઈ હરખા નથી અને કોઈ હરખા કર્યા નથી. ના ના એમાં 21 લાખ કીધા કે 21 લાખ પાણીથી ઉત્પન્ન થાય છે. 21 લાખ ભૂમિથી ઉત્પન્ન થાય છે. 21 લાખ ઈંડાથી ઉત્પન્ન થાય છે. 21 લાખ બસાય થાય. કઈ બધા હરખા ન હોય. આ ગણવા વાળો કોણ છે? પણ અંદાજે આ બધો મૂકી દીધો. 84 લાખ 84 લાખ આમ કરીને આપણને કીધું છે. એટલે હું તો એમ કહું છું કે આ મનુષ્ય અવતાર મળ્યો છે.
હવે આ મનુષ્ય અવતારમાં આપણે 84માં ફેરા ફર્યા રાખીએ તો અવતાર લેવાનું કારણ શું એમ? બરાબર. આ 84 મનુષ્ય અવતાર શું લેવા? આ 84ના ફેરા તોડવા હાટો દી લે છે. 84ના ફેરામાંથી છૂટી જવો જોવે, એનો મૂળ હેતુ એ હોવો જોઈએ. હા બરાબર છે. હવે તો આપણે રામોના બંધાતા જ આવી છીએ, છૂટતા જ નથી. હામો બંધાણા બંધાણા ને બંધાણા આપણે મંદિર બનાવ્યું, આપણે મૂર્તિઓ ઘરે મૂકી, અને અહીંયા આપણે લાસારાઈ કીધી ને મને તું કઈક દે. સાચી વાત છે. બરાબર ને? તો એ ચેતન હામું જડ ના પૂછે કે તું મને કઈક દે, તો ચેતન માં વાસા નીકળાય. બરાબર કે તારું બનાવેલું હું બન્યું, તારું બેહાડેલું હું બેઠું, તારી 1 ફૂટ શક બે આ ઉભું ત્યાં ત્યાં કીધું. તને તને નું સમજાણું નહીં એમ. ઉભું ત્યાં કીધું તો તને કઈ સમજાણું નહીં કે ત્યાં ત્યાં ઉભું કરીને વળે તું પાછ મારી ભાઈ માગે. એટલે એમ કે તારી 1 ફૂટ બે આ વાંધો જ છો ને, કે એનું કહેવાનું એમ છે કે તે આવું ઉભું કર્યું છે ને તું પાછો મારી ભાઈ માગે. 5,000 નો 10,000 નો કે કરોડ નો ત્યાં લાવીને બેહાડ્યો સાહેબ મને. અને હા ઈ બાપા વિશ્વાસ તો પૂરાય છે નહીં. વિશ્વાસ તો એમાં કોઈ છે જ નહીં. જો એ આથી કરીને તાળું મારીને વ્યા જાય. એમાં હાસ હોય, એમાં વિશ્વાસ હોય તો તાળું મારે નહીં. એ ધ્યાન રાખતો હોય તો સ્વાભાવિક છે કે આપણે કૂદતું પાડ્યું બરોબર, તો એ આપણો રોટલો ખાય છે ખાલી, બીજું કઈ એને સેવાય નહીં જોઈતી ને કઈ નહીં જોતું. એ એક આપણો રોટલો ખાય છે. પણ રાતે સોર આવ્યો હોય તો કા જગાડે ને કા ભગાડે. તમે એને કદાચ ભગાડવાની સત્તા ન હોય ને તો તમને દીકરો કરીને જગાડે જ ખરું. હવે આને કઈ લેવા દેવા ખરા? મૂર્તિ આપણે કરોડ ની લાવીને મૂકી દીધી, એને કઈ લેના દેના ખરું? જે આવે કોઈ હાથ મારીને આલ્યું જાય, એ કઈ કોઈને રોકે નહીં કે કોઈને ટોકે નહીં. અને ઈ જો એવી બીક હોય તો સોરી ચોરી જ ન કરે. અત્યારે આપણે જોઈ છે કે આ મંદિર માં આટલી ચોરી થાય, આ મઢે થી આટલું ચોરાઈ ગયું. હમણાં આપણે સૈડા ઝાપડિયા મઢે થી ઘણા સતત વિયાઈ ગયા, પણ તો એ વસ્તુ હોય તો અહીંયા અડાય નહીં ને. હું એમ કહું છું કે આ વસ્તુ અડાય નહીં જો એના હાસ હોય. એટલે આપણે અહીંયા હિંમત પૂજાથી તાળું મારે, મોટે મોટે જગ્યાએ ચોકીદાર મૂકે. એટલે ભાઈ આનામાં હાસ હોય ને એ બધું હતો કરતો હોય તો ભાઈ અહીંયા ચોકીદાર મૂકવાની જરૂર છે. પણ આ પરગટ જે રહ્યો ને, આ બોલી રહ્યો ને પરગટ, એની સિવાય કોઈ ઉત્તમ બીજું કઈ એની સિવાય તો કોઈ નથી. કોઈ નથી. આ બોલી રહ્યો ને ઈશ્વર સિવાય તો કોઈ આ વસ્તુ દુનિયામાં કઈ છે જ નહીં ઈશ્વર સિવાય. અને ઈશ્વર જેને જેને નથી માન્યા ને એ બધાને કીધું છે હું હું, અને એ આજ કહી રહ્યા છે કે ના ઈશ્વર આ દુનિયાની અંદર છે. એ તો એક સાચી હકીકત છે. જે નતા માનતા ને એ બધા ઈશ્વર ઉપર આવી ગયા છે. હા પણ એ જેમ છે એમ એ હકતા છે. એ કરતા ન આવે. બરોબર ને? પણ એ છે એટલે આ બધું છે. એ આપણને એક નીકી થયું છે. બરાબર છે? આકાશ પાતાળ ને પૃથ્વી છે, ચાંદો સૂરજ એ છે. બરોબર? જો નવગ્રહ હોય તો એના આધારે છે. એટલે એ છે જ બધું છે એવું જ આપણને નીકી થાય. કે ન હોય તો એ કઈ હોય નહીં, કઈ ન હોય. બરોબર ને? એટલે કોઈ આગળ વાત આપણે કરવી કે ઈશ્વર કહો કે પરમાત્મા કહો, એ તો એક જ થયું. તો હવે આ આત્માને અહીંયા પરમાત્માને મળવું છે. આત્માને પરમાત્માને મળવું. આ એમાં છૂટો પડ્યો. જેમાં સૂર્યના કિરણ છૂટા પડીને કેમ આ કિરણ પૂગ્યા, એમાં આ આત્મા પરમાત્મા છૂટો થયો છે. હવે એનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો. તો હવે એને અહીંયા પાછું જવું છે તો શું કરવાનું? એટલે ઇન શોર્ટ તમારો પ્રશ્ન એવો છે કે આત્માથી પરમાત્માથી આત્મા છૂટો પડ્યો, એ પૃથ્વી ઉપર આવી ગયો અને હવે એને પરમાત્મા પાસે જવું છે ફરી. બરાબર ને? હવે એને જવા માટે એને શું કરવું? એટલે આપણે બધા ટૂંકમાં એમ હું કહી શકું કે ઈશ્વર રહ્યો એ નિરાકાર સ્વરૂપે ઉપર છે, અને આપણે બધા પેલા તો એ નક્કી કર કે ઉપર છે કે હેઠો છે. બધી જગ્યાએ નિરાકાર છે. કીધું મેં, કીધું ને નિરાકાર. એ આપણે જોઈ રહ્યો, એ ગમે જગ્યાએ જોતો હોય. બરોબર.
કે એનાથી પરમાત્માથી આપણે બધા આત્મા છૂટીને નીચે આવી ગયા બધી નીચે 84 એને લાખમાં. છૂટા જ પીડ્યા હા એના છૂટા જ પડી છૂટા ગયા. પડ્યા હવે એને મળવું હવે એને આપણે મળવું છે. બરાબર ને હા તો કઈ રીતે એને મળવું તો એને કઈ રીતે મળવું? હવે એના હું તમને ફોર એક્ઝામ્પલ છે મારી પાસે. હવે એને રસ્તો તો નથી, હું તમને એક્ઝામ્પલ આપી શકું, જે વાંચ્યા છે એ મુજબ આપી શકું. હા કે ભાઈ મીરાબાઈ ને આત્મા છૂટો પડી ગયો તો એને અપનાવી ભક્તિ, તો ભક્તિનું સાધન લીધું એટલે ઈ પરમાત્માની અંદર વિલીન થઈ ગયા. નરસિંહ મહેતા કે જેને ભક્તિની અંદર સાધન લીધું ઈ પરમાત્માની અંદર વિલીન થઈ ગયા. પછી આવા તો અઢળક ઉદાહરણ સંત કબીર લઈ લે. એટલે મૂળ ભક્તિ એક એવું સંસાધન છે મારા મુજબ, ભક્તિ એક એવું સંસાધન છે કે જ્યાં તમને નિરાકાર આકાર વગરની તમે અહીંયા ભક્તિ કરી શકો. એટલે ઈ ભક્તિથી તમે પરમાત્મા સુધી પહોંચી શકો. એવું તો પરમાત્માએ ખુદે કીધેલું. આ આપણને આપતા હતા ને, આત્મા નાખતા હતા ને, એની પહેલા કીધેલું હોય કે તમારે મારી પાસે આવવા માટે તમારે મારું જ નામ લેવું પડશે. ઈ સિવાય તમે પૃથ્વીની ઉપર તમે જાયશો, ઇવન હું પણ અવતાર લઈશ ને તો હું પણ એની માયા જાળમાંથી મુક્ત નથી થઈ શકતો. એમ નહીં, નામ આપણે લીધું, હાલો વડા 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 તમે આખો દી બોલો તો કે વડા બની ન જાય, એને બનાવવા જોવે. આપણે ભગવાન ભગવાન કીધું તેમ ભગવાન મળે ન જાય. પણ ભગવાનને મેળવવા માટે કે ભક્તિ કરવી જોઈએ તો ભક્તિ કરવાનું કારણ શું છે કે પરમાત્માને મેળવવા માટે. તો પ્રથમ તો આપણે આત્માને ઓળખો કે એનું મૂળ સ્વરૂપ જ પરમાત્મા છે. બરાબર છે. જે આત્માથી ને પર છે, બરાબર ને, એનો પરમાત્મા કીધા. બરાબર. હજી આપણે આ જીવાત્મા જીવ ભાવમાં જીવતા હોય ત્યાં જીવાત્મા જ કહેવાય. બરાબર છે. ત્યાં સુધી એને મલિનતા જાતી નથી. સાચી વાત છે. એટલે તો આપણે ગંગામાં સતીએ કીધું છે કે એક છે શુદ્ધ ને બીજો મલિન. હજી આપણે આ જે કઈ જીવાત્મા જીવને આધારે જીવે, જે માણસ કહે છે ને જીવાત્મા, આ જીવાત્માને કે ક્યાંય શાંતિ નથી. પછી જયારે શુદ્ધ આત્મા બને ને પછી શાંત પડી જાય. બરાબર. શુદ્ધ આત્મા બને એટલે સીધો પરમાત્માને મળે. સાચું છે ને. એટલે આનું શુદ્ધિકરણ કરવા માટે આપણે ભક્તિ કરવી જોઈએ. અને ભક્તિ કર્યો તો કે અગમ ભેદ જાણવો જોવે. બરાબર. કે અગમ ભેદ ક્યાંય લખવામાં નહીં થાય હોય. બરાબર. હજી આપણે આ બધું લખેલું વાંચીએ ને ત્યાં સુધી પોપટીયું જ્ઞાન, લખેલું બોલવી પોપટીયું જ્ઞાન, સાંભળેલું બોલવી પોપટીયું જ્ઞાન. પણ જે મૂળ પોતે જ કોરા કાગળ જે વાંચતો હોય ને, કોરા કાગળ જેને વાંચ્યા એ એને પામી ગયા. બરાબર છે. જો આ દરેક સંતોની વાણી એક જ પુરાવો આપે છે અને એ સંતોએ જે વાણી લખી ને એ તેનું અક્ષરધામ બનાવી લીધું. પોતે પોતાનો જ માર્ગ ગોતી લીધો. આ સિંધે છે બધા, એ જ માર્ગે સિંધે છે, પણ અહીંયા હાલવા વાળા ઓછા છે. પણ એ સાચું છે. જયારે પોતે પોતાનો સ્વયં માર્ગ ગોતી લેશે ને તો એ પૂગી જવાનું. બરાબર. બરાબર જ છે. એને કોઈને પછી જરૂર નથી. આપણે દીવો એક કહી દીધો પછી ત્યાં પોતાના અંજવાળામાં છે ને, પછી બીજા દિવસ આવે ને જરૂર શું? બરાબર. આપણે બુદ્ધ ભગવાને કીધું કે આપો દીપો ભવ, તું જ તારો દીવો થઈ જા. તો પછી એના બીજા દિવસની જરૂર શું? એમ નથી ને જરૂર. પછી એમ મુકાઈ જાય ને, એમ હું કહું છું કે દીવા દીવો થઈ ગયો. ગુરુએ જે કઈ જ્ઞાન હતું શિષ્યને આપી દીધું. બરાબર. એટલે એ શિષ્ય પ્રકાશિત થઈ ગયો. બરાબર. બરાબર ને. પછી તેને અહીં જવાની શું જરૂર? પણ છતાં અત્યારે જો જ્ઞાન લઈને પાછા એ આ દીવો જ કે હારશો, એ તારો દીવો એ નહીં. બરાબર. અત્યારે ગુરુ એ જ કહે છે કે આ દીવો જ હારશો. એટલે અહીંયા જો આવવું જોવે, શ્રવણ પૂજા કરવી જોવે, પગધોઈને પાણી પીવા જોવે, દક્ષિણા દેવી જોવે. ઓલો દીવો કે એ ન હાલે. એટલે દીવો એને ને એને કીધો, પણ છતાં ક્યાં શકે નહીં હાલે. તારે મારા આંજવાળે આવવું. પણ ઇન શોર્ટ તમારો જે પ્રશ્ન રહ્યો ને એની માટે મેં જે સંસાધનો જે જોયા એમાં ભક્તિ એક જ છે. તમે હાલો કૃષ્ણ એને અર્જુન ને જો જ્ઞાન આપ્યું તું વાસ કરે તો એ કૃષ્ણ નું વ્યારટ સ્વરૂપ બતાવ્યું. અર્જુન ને કેમ ના કીધું કે આ તારું આ જ સ્વરૂપ દેખાડ્યું ને એને? અરે અર્જુન નું સ્વરૂપ નો બતાવ્યું, તું યાદ છો એવું ન કીધું.
એવું કીધું ને, દિવ્ય દ્રષ્ટિ આપી ને, એને જોઈ જ લીધું કે આ બધા દેખાય ઈ હું જ છું અને હું દેખાવું ઈ જ છે. પછી તો ઈ લડવા માટે રેડી થયો. નકર મારે અત્યારે શું, તમે મને કોક એમ કે એમ નો તાર પપ્પા કીધું તારે કે આ પટાડવાના, હગાવાલા પટાડી રહ્યા ને, હગાવાલા રહ્યા ને એ તારા લોહીના હગા છે, કોઈ તારા અંતરના હગા નથી. એવું એને કીધું કે આ જે આ ધર્મનો જે વિનાશ કરે છે ને, આ અધર્મી છે. અધર્મીને મારવામાં કોઈ પાપ નથી. આ જ્ઞાન એને આપ્યું. તો આપણા બુદ્ધ ભગવાને એવું કીધું, એ મારો એટલે લોહીની નિંદ્યુત વ્યતીત થાય. એ યુદ્ધ મહાભારતનું યુદ્ધ બહુ મોટું છે, એટલે લોહીની નિંદ્યુત વ્યતીત થાય. તો એ રાજા હતા કે એને એ કરવું જો. તો બુદ્ધ ભગવાને એક રાજાના કુંવર હતા, પણ એને નક્કી કર્યું કે આપણે મોત ઉપર વિજય મેળવવો. એટલે એમને એ સામું રાજપાટે છોડી દીધું, બરાબર. અને પછી એની ગોતમાં નીકળે. પછી જયારે એને નક્કી થયું કે આપો દીપો ભવ, એમ કે પોતે જ પોતાનો દીવો થઈ જવાનું છે, આમાં કોઈ બીજાની વાત રાખવાની નથી. કદાચ દીવો તમારો બુઝાઈ ગયેલો હોય, બીજા દીવાએ અડાડી દેવાનો. અને વાત હું ઠેઠથી એ જ કરું છું કે આપણે કઈ થવાની જરૂર નથી. જો આપણે કઈ થવું હોય તો જે કઈ આપણને પરમ તત્વ લાગે એમાં મળી જવું. બરાબર છે, એમાં મળી જવાનું. આપણે કઈ થવાનું જ નથી, એમાં કોઈ મહેનત કરવાની નથી. તો મારું કહેવાનું એવું છે કે આ પરમ તત્વ એક પરમાત્મા છે, બરોબર. એને સતય કીધું અને એના સંતોએ અનામય કીધું અને એને સર્વબ્રહ્મ જેવાએ પ્રેમય કીધો હશે. પપ્પા પ્રેમ તત્વ પર ખાવે એની તોલે બીજું ના આવે. આ પ્રેમ ને વસ્તુ રાજ્ય એમાં શું કરે પંડિત ના. એટલે મતલબ તમારો કહેવાનો મતલબ એવું છે કે પરમાત્માની અંદર તમારો આત્મા વિલીન કરવો હોય તો તમારે ભક્તિ કરવી જ પડે. અગમ ભેદ જાણવો જોઈએ. ભક્તિ એટલે અગમ ભેદ જાણી લેવી તો ભક્તિ થાય. તો જ થાય ને ન થાય. રામાપીરે કીધું છે કે અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણી લ્યો. એટલે અગમ ભેદ તો પછી મારે ક્વેશ્ચન એક થાય, તો અગમ ભેદ એટલે શું? આત્મા. આત્માને ઓળખી લ્યો. મીરાબાઈ એ જ કીધું. હું તો ભક્તિ જ છે ને. આત્માને તમે ઓળખો ક્યારે? ભક્તિથી. ભક્તિથી ઓળખો તો જ તમે આત્મા કરી શકો. ઓળખાય, ભક્તિ જ ન ઓળખાય. ભક્તિ તો જો ઘણા પ્રકારની હોય. કોઈ દીવા ધૂપ કરતા હોય, કોઈ નામનું સ્મરણ કરતા હોય. ભક્તિ ઘણા પ્રકારની છે ભલામણ. હાલો, ભક્તિ પણ જ્ઞાન યોગ જે રહ્યો, જ્ઞાન યોગ સર્વથી શ્રેષ્ઠ છે. હાલો, જ્ઞાન યોગ. ના ના, વાત સાચી છે, બરોબર ને. હા, જ્ઞાન હે ઈ સર્વથી સર્વત્ર બધે હે. ઈ પરમાત્મા ઘોડે નિરાકાર છે. નિરાકાર છે. જ્યાં જો અહીંયા જેને લેવું હોય ઈ મળશે, તેને જ્ઞાન મળે. હા, ઈ તો તમે ગમે ત્યાં જાઓ ત્યાં જ્ઞાનીને મળે, બરાબર. એટલે અગમ ભેદ. હવે અગમ ભેદ, હવે આના ઉપર હું તમને એક પ્રશ્ન કરું. અગમ ભેદ, હવે અગમ ભેદ નાનું બાળક હે, સપોઝ એને જ્ઞાન લેવું છે, હવે આપણે એક આ ભાગ મોટો પડે છે તો જય બોલાવી બીજા ભાગમાં લઈ લેવા. લઈ લેવા. સદગુરુ મહારાજની જય.